સૌથી પહેલા there are 3 P are the common problem of the world. P for pollution, P for poverty, and P for population. These 3 P are the common problem not only of India but across the world. આ ત્રણ કોમન જે પી છે એ માત્ર ભારતની જ નહીં પણ વૈશ્વિક સ્તરની સમસ્યા છે, જેમાંના એક પી એટલે કે પોવર્ટીની ચર્ચા આપણે આજે કરવાના છીએ. સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં વસ્તી વધારે હોવાના કારણે નંબર ઓફ પુઅર પીપલ ખૂબ વધારે છે અને લગભગ 269.3 મિલિયન પીપલ આપણા દેશમાં ગરીબી રેખાની નીચે જીવે છે. હવે જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે તે લોકો એવા છે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી, એટલે કે રોટી, કપડા, મકાન, શિક્ષા અને સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ન્યૂનતમ માપદંડ પણ જે વ્યક્તિ ન પ્રાપ્ત કરી શકતા હોય તે બધા જ વ્યક્તિઓ ગરીબી રેખાની નીચે જીવે છે તેમ કહેવાય. હવે જે ન્યૂનતમ માપદંડ છે તે વપરાશના આધારે, વ્યક્તિની આવકના આધારે, તેના જીવન ધોરણના આધારે નક્કી કરવામાં આવે છે. જેમ કે સરકાર એવું નક્કી કરે કે રોટી, કપડા, મકાન, શિક્ષા અને સ્વાસ્થ્ય એટલે કે ખોરાક જે શહેરોમાં 2100 કેલરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 2400 કેલરી દૈનિક ખોરાક પ્રાપ્ત થાય તે માટે કરવામાં આવતું ન્યૂનતમ ખર્ચ, તે પછી કાપડ, સ્ત્રી અને પુરુષ માટેનું જે માપદંડ છે તે પછી રહેઠાણ, એ રહેઠાણ એવું કે જે તેને વાતાવરણ અને જે પર્યાવરણીય પરિબળોથી સુરક્ષા પ્રદાન કરે, સ્વચ્છતા હોય, ડસ્ટલેસ વોલ હોય, એવું ઘર કે જ્યાં વ્યક્તિને સુવા માટે, જમવા બનાવવા માટે અને શૌચ માટેની અલગ અલગ સુવિધાઓ હોય, પછી ભાડાથી હોય તો પણ વાંધો નહીં. શિક્ષા માટે જે ન્યૂનતમ ખર્ચ કરવામાં આવે તે ખર્ચ વ્યક્તિ કરી શકે છે કે કેમ, અને સ્વાસ્થ્ય માટે પોતાની વિવિધ જરૂરિયાતો સ્વાસ્થ્ય સંબંધિત એ પૂરી કરી શકે છે કે કેમ, અથવા તો તે જરૂરિયાતો પૂરી કરવા માટે જે ન્યૂનતમ ખર્ચ નક્કી કરવામાં આવ્યું તે કરી શકે છે કે કેમ, તેના આધારે એક ચોક્કસ રકમ નક્કી થાય. માની લો કે આ રકમ 4200 રૂપિયા નક્કી થાય. જો વ્યક્તિ માસિક 4200 રૂપિયા પણ ન કમાવી શકતો હોય તો તે વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે તેમ કહેવાય. તો આપણા દેશમાં ગરીબી રેખા એક એવું માપદંડ છે કે જેની નીચે જીવનારા વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી, અને તેવું કરનારા 269.3 મિલિયન લોકો આપણા દેશમાં એવા છે જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. મિત્રો, 269.3 મિલિયન પીપલ જે લોકો માટે સમજી લો કે ફૂટપાથ જ એમની પથારી છે અને આકાશ જ એ લોકોની છત છે, એવા કુટુંબ, એવા પરિવારો જે લોકો સવારે જમશે તો સાંજે જમવાનું મળશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી. એવા કુટુંબ કે એવા પરિવારો જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પાછળ પર્યાપ્ત ખર્ચ કરી શકતા નથી, આ બધા જ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે તેમ કહેવાય. હવે મિત્રો, આ જે કુટુંબ અને પરિવારની વાત છે, એ કુટુંબ અને પરિવાર આપણા દેશમાં દિન પ્રતિદિન એટલા માટે વધી રહ્યું છે કારણ કે આપણા દેશની જનસંખ્યા પણ વધી રહી છે, અને ગરીબી અને જનસંખ્યાનો સીધો સંબંધ છે તેવું આપણે ગત લેક્ચરમાં પણ ભણી ગયા. હવે આપણે ગરીબી રેખાની વ્યાખ્યા જો સમજીએ તો આપેલી એક જે પીપીટી છે, ઇમેજ છે, એમાં જોઈ શકો છો. એપલ એ ખોરાકને પ્રદર્શિત કરે છે, ઘર એ રહેઠાણને પ્રદર્શિત કરે છે, ડ્રોપ એ પીવાના સ્વચ્છ પાણીને રિપ્રેઝેન્ટ કરે છે,
એટલે કે આવી ન્યૂનતમ જરૂરિયાત પણ જો વ્યક્તિ ના પૂરી કરી શકતો હોય તો તે વ્યક્તિ ભારતમાં ગરીબી રેખાની નીચે જીવે છે. ધ એસ્ટિમેટેડ મિનિમમ લેવલ ઓફ ઇન્કમ, જેની ચર્ચા હમણાં મેં આપની સમક્ષ કરી કે ન્યૂનતમ રકમ નક્કી કરવા માટે કે ન્યૂનતમ આવક નક્કી કરવા માટે કયા કયા માપદંડો નક્કી કરવામાં આવે છે એની ચર્ચા આપણે કરી. એટલે ધ એસ્ટિમેટેડ મિનિમમ લેવલ ઓફ ઇન્કમ નીડેડ ટુ સિક્યોર the necessities of India. And if you are not able to even satisfy this, then you are living below the poverty line. In India, the poverty line is estimated by the multiplying the prices of physical quantities like food, clothing, footwear, fuel, light, education, etc. એટલે કે આપણા દેશમાં ગરીબી રેખા માટેની જે ન્યૂનતમ રકમ છે તે રકમ કેવી રીતે નક્કી થાય છે? તો તે રકમ કિંમતોના આધારે, જે જથ્થાબંધ કિંમતો છે અને તેમાં પણ ફૂડ એટલે કે ખોરાક, ક્લોથ એટલે કે કાપડ, પગરખા, ફ્યુલ એટલે ઈંધણ, વીજળીની વપરાશ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું સ્વચ્છ પાણી, આ બધાના આધારે એક એવી ન્યૂનતમ રકમ નક્કી થાય છે. જે ન્યૂનતમ રકમ વ્યક્તિ ના કરી શકતો હોય તો તે વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે. મિત્રો, હવે આપણે જોઈએ જેના માટે આજનો લેક્ચર આપણે ભણી રહ્યા છીએ, વેરિયસ મેઝર્સ ટુ રિડ્યુસ ધ પોવર્ટી ઇન ઇન્ડિયા. ભારતમાં એવા કયા કયા મેઝર્સ છે, એવા કયા કયા ઉપાયો છે જે ગરીબી રેખાની આ સમસ્યાથી અથવા ગરીબી રેખા નીચે જીવતી આ પ્રજાને આપણે ગરીબી રેખાની ઉપર લાવી શકીએ અને ગરીબોની સંખ્યામાં ઘટાડો કરી શકીએ. તો તેના ઉપાયોની ચર્ચાની સાથે જ આજનો આપણો આ ગરીબીનો આર્થિક વિકાસની ભારતની વિવિધ સમસ્યાઓમાંનો એક એ ગરીબીનો આ ટોપિક પૂરો થશે. હવે તમે જોઈ શકો છો, સૌથી પહેલા મેઝર્સમાં વેરિયસ મેઝર્સ ટુ રિડ્યુસ ધ પોવર્ટી ઇન ઇન્ડિયા, એમાં સૌથી પહેલું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ. મિત્રો, આર્થિક વિકાસ કર્યા વગર આપણા દેશમાં ક્યારેય પણ આપણા દેશમાં રોજગારીની તકો વધારી શકાશે નહીં. અને જ્યાં સુધી રોજગારીની તકો વધારી નહીં શકાય ત્યાં સુધી ક્યારેય પણ લોકોને ગરીબી રેખાની ઉપર લાવી શકાશે નહીં. વ્યક્તિ ગરીબ છે કારણ કે તે બેરોજગાર છે, અને વ્યક્તિ બેરોજગાર છે કારણ કે આર્થિક વિકાસનો દર નીચો છે, ધીમો છે, જરૂરિયાત કરતા ઓછો છે. તો આપણા દેશમાં જ્યાં સુધી આપણે ગરીબી રેખાની ઉપર વ્યક્તિઓને લાવવા માંગીએ તો આપણે જ્યાં સુધી રોજગારીની તકોમાં વધારો નહીં કરીએ ત્યાં સુધી ગરીબી ઘટાડવી એ શક્ય નથી. મિત્રો, તો ગરીબી ઘટાડવા માટે આપણે શું કરવું પડશે? તો કે ગરીબી ઘટાડવા માટે આપણે આર્થિક વિકાસનો દર વધારવો પડશે. હું તમને એક ખૂબ જ સરળ અને દ્રષ્ટાંત ઉદાહરણ પૂરું પાડું. આપણા દેશમાં આજકાલ ઘણા બધા લોકો બહુ જ મોટી સંખ્યામાં વિદેશોમાં પલાયન થઈ રહ્યા છે, ભણતર માટે, જોબ માટે અને આર્થિક કારણોસર વિશેષ. આ લોકો ત્યાં અભ્યાસની સાથે સાથે વર્ક પરમિટ લઈને નાની મોટી જોબ કરે છે અને એ લોકોને કામ મળી જ જાય છે. કારણ કે યુરોપમાં, અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં ખાસ કરીને એટલું બધું ઇકોનોમિક ડેવલપમેન્ટ થયેલું છે કે વ્યક્તિને કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ પ્રકારે કાર્ય મળી રહે છે. હવે એ વ્યક્તિ એવી પણ ગણતરી કરે છે કે આ કાર્યમાં મળતા પૈસા તો ભારતના ચલણનું મૂલ્ય આ બધા દેશો કરતા ઓછું છે, એટલે આર્થિક રીતે પણ
એમને એ વળતર ખૂબ વધારે લાગે છે. પ્લસ આર્થિક વિકાસ થવાના કારણે રોજગારીની સંભાવનાઓ ખૂબ વધારે છે અને રોજગારીની સંભાવનાઓ ખૂબ વધારે હોવાના કારણે વ્યક્તિને કોઈને કોઈ પ્રકારે કામ મળી જતું હોય છે. હવે વ્યક્તિને કોઈને કોઈ પ્રકારે કામ મળે છે અને એટલા માટે વ્યક્તિ ત્યાં બેરોજગાર નથી રહેતો અને જો કામ મળે તો વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો તો સંતોષી શકે કે નહીં. અને વ્યક્તિ જો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે તો તે વ્યક્તિ ગરીબ કહેવાય નહીં, અથવા તો તે વ્યક્તિ ગરીબી રેખાની ઉપર છે. આપણા દેશમાં આર્થિક વિકાસનો દર 5 થી 6% વચ્ચે રહેવા પામ્યો છે, જેમાં કોરોના કાળ દરમિયાન જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓમાં કટ ઓફ થયું તેના કારણે આર્થિક વિકાસનો દર ઓર ઘટવા પામ્યો. પરિણામે તેની માઠી અસરો સર્જાઈ. બીજી બાજુ યુક્રેન રશિયા વોરના કારણે પણ. પરંતુ ભારત એક ઇનવર્ડ ઇકોનોમી છે અને તે કૃષિ પર આધારિત છે. વસ્તી ખૂબ વધારે હોવાના કારણે બજાર ભારતમાં જ ઉપલબ્ધ છે. બહુ જ મોટું બજાર ઉપલબ્ધ હોવાના કારણે જે કંઈ પણ ઉત્પાદન થાય છે તે ભારતમાં કન્ઝ્યુમ થાય છે. ઇનવર્ડ ઇકોનોમી હોવાના કારણે ભારત બીજા દેશો કરતા મંદીની અસરોથી લગભગ બચી શક્યું છે. તો ભારતીય અર્થતંત્રમાં જો યોગ્ય આયોજન અને પ્રોપર પોલિસીઝ બનાવવામાં આવે અને એનું પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો રોજગારીની તકોમાં ખૂબ વધારો કરી શકાય છે. એક સમયે આપણા કરતા વધારે વસ્તી ધરાવતા ચીન એ જો પોતાના માનવ શ્રમનું આયોજન કરી શકે તો આપણે પણ આપણા દેશના માનવોના શ્રમનું આયોજન ચોક્કસ કરી શકીએ. આમે ભારત તો યુવાઓનો દેશ છે. એટલે જો આર્થિક વિકાસનો દર વધશે તો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો વિકાસ થશે. એમાં પર્યાપ્ત રોજગારીની તકોમાં વધારો થશે. રોજગારી વધવાના કારણે ગરીબીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. બીજો જે મુદ્દો છે તે ડેવલપમેન્ટ ઓફ ધી એગ્રીકલ્ચર સેક્ટર. મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે. ભારતમાં કૃષિ એ સૌથી વધારે રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર છે. કઈ રીતે રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર છે? કારણ કે દેશની મોટા ભાગની જનસંખ્યા એ ખેતી ઉપર નભે છે. સ્ટીલ અરાઉન્ડ 65% people living in the rural area and their main occupation directly or indirectly somewhere they are connected with the agriculture sector. તો કૃષિમાં રોકાયેલા લોકો જો કૃષિની ઉત્પાદકતા નહીં વધે, જો કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નહીં વધે, જો કૃષિ ક્ષેત્રે આધુનિકરણ નહીં થાય, જો કૃષિ ક્ષેત્રે નવા નિક્ષેપોનો આધુનિક ઢબે ઉપયોગમાં નહીં લેવાય, જો કૃષિ ક્ષેત્રે હવે બીજી હરિત ક્રાંતિ નહીં થાય, ત્યાં સુધી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારી શકાશે નહીં. ઉત્પાદન અને ઉત્પાદકતા જો વધારી શકાશે નહીં તો આપણા દેશમાં 65% વસ્તી એ એમનું જીવન ધોરણ નીચું રહેશે. તમે સમજો, ખાસ કરીને જે સીમાંત અને નાના ખેડૂતો છે, આપણે એનો તફાવત સમજી લઈએ. સીમાંત ખેડૂતો એટલે એવા ખેડૂતો જેમની પાસે પોતાની માલિકીની જમીન તો છે પણ એનું પ્રમાણ એટલું ઓછું છે કે એ પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતો નથી અને તેને પોતાના પરિવારના ગુજરાન માટે એ ખેતી સિવાય બીજાની જમીન ઉપર મજૂરી કરવી પડે છે અને ભાગ્યા તરીકે, ગણોત તરીકે ખેતી કરવી પડે છે. એવા ખેડૂતોને આપણે સીમાંત ખેડૂતો તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સીમાંત ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે, જે જમીન વિહોણા ખેડૂતો છે, જ્યાં સુધી ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નહીં વધે, આમના વળતરનો દર નહીં વધે, ગ્રામ્ય ક્ષેત્રે ખેતીમાં રોકાયેલા લોકોની સીમાંત ઉત્પાદકતા નહીં વધે, જો સીમાંત ઉત્પાદકતા નહીં વધે તો આર્થિક રીતે આ ખેડૂતો નબળા રહેશે, ગરીબીના વિષચક્રમાં ફસાયેલા રહેશે. ભારતમાં જો ખેતીનો વિકાસ થાય તો દર 10 માંથી 6.5 વ્યક્તિઓના જીવન ધોરણમાં સુધારો થાય. બીકોઝ દર 10 માંથી જો ટોટલ જનસંખ્યાના 65% વસ્તી
તો દર 10માંથી 6.5% લોકો ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી સમવેર કનેક્ટેડ વિથ ધી એગ્રીકલ્ચર સેક્ટર. તો એ લોકોનો વિકાસ નહીં થાય. તો ખેતી ક્ષેત્રનો વિકાસ થવો તે ખૂબ જ જરૂરી છે. ખેતી ક્ષેત્રનો વિકાસ થવાના કારણે ખેડૂતોની માસિક અને વાર્ષિક આવકમાં વધારો થશે. એક અંદાજ પ્રમાણે ભારતમાં હાલમાં ખેડૂતોની સરેરાશ આવક માસિક 2500 થી 2900 રૂપિયાની વચ્ચે છે. હવે તમે વિચાર કરો કે 2500 થી 2900 રૂપિયા વચ્ચે જો સરકારની એટલે લોકોની માસિક આવક હોય ખેતી ક્ષેત્રે, તો કોણ ખેતી કરવા તૈયાર થશે? ભારત જેવા દેશોમાં શહેરોમાં એક ઓટો રિક્ષા ચલાવનાર વ્યક્તિ પણ આના કરતા વધારે કમાય છે. તમારા ઘર અને સોસાયટીની બહાર ગેટ ઉપર સિક્યોરિટીની જોબ કરનાર વ્યક્તિ પણ આના કરતા વધારે રૂપિયા કમાય છે. અને બધી જગ્યાએ પાણીની સપ્લાય કરતા વોટર બોટલ ખભા પર ઉચકીને લોકોને વોટર સપ્લાય કરતા વ્યક્તિ મજૂરી કરે તેમ છતાં પણ માસિક 2,500 કરતા વધારે તો ચોક્કસ કમાય છે. તો તમે વિચાર કરો કે કૃષિ ક્ષેત્રે જો આટલી ઓછી સરેરાશ આવક ભારતમાં હોય તો પછી કોણ વ્યક્તિ ભારતમાં ખેતી કરવા તૈયાર થશે? નોટ ઓનલી ધેટ, આટલું જ નહીં, આટલા ઓછા વ્યક્તિઓ આટલી ઓછી આવકમાં વ્યક્તિ જ્યારે ખેતી પર રોકાયેલા છે, એમાં પણ જેટલી જરૂરિયાત છે એના કરતા વધારે લોકો ખેતી ક્ષેત્રમાં છે. આ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલે કે જે પ્રચ્છન્ન બેરોજગારીનો પ્રશ્ન આપણા દેશમાં છે, જ્યાં ખેડૂતની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. દેખીતી રીતે વ્યક્તિ ઉત્પાદનમાં રોકાયેલો છે, ખેતીમાં રોકાયેલો છે, પરંતુ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય છે. અને જો તેને ઉત્પાદન પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવે તેમ છતાં પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. On a first sight, we notice that the person is involved in the production, but the contribution of that person in production is zero, or his marginal productivity is zero. And if you remove that person from the production, the total output does not get affected. It means that person is known as disguised unemployed. એનો અર્થ એ થયો કે તે વ્યક્તિ પ્રચ્છન્ન બેરોજગાર છે. રેગનાર નર્સના કયા પ્રમાણે ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રચ્છન્ન બેરોજગારો, જે લોકો ગર્ભિત બચતો છે એક પ્રકારની દેશની, પરંતુ જરૂરિયાત કરતા વધારે લોકો ખેતીમાં રોકાયેલા છે. હવે એમાં બે મહત્વના પરિબળો છે. નંબર 1, આપણા દેશની વસ્તી ધીરે ધીરે વધી રહી છે. સામે આપણા દેશમાં જે જમીનનો પ્રકાર, જમીનનો જે વિસ્તાર છે તે તો નિશ્ચિત છે. અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, the territory of India, the total cultivation area, or we can say the geographical land of India, એ તો કોન્સ્ટન્ટ છે. પણ જમીન કોન્સ્ટન્ટ છે, પરંતુ વસ્તી વધવાના કારણે જમીન નાના 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 ટુકડાઓમાં વહેંચાતી જાય છે. વંશાનુગત પેઢી દર પેઢી જમીન એક પેઢીથી બીજી પેઢીમાં જાય છે, પણ વસ્તી વધવાના કારણે દરેક પેઢીમાં આવતી જમીન ઓછી થતી જાય છે. બીજી બાજુ વસ્તી વધવાના કારણે વધારે લોકો એના ઉપર નભે છે. એટલે જરૂરિયાત 4 લોકોની હોય, પરંતુ હોય 7 લોકો, એટલે 3 વ્યક્તિઓ તો વધારાના છે. હવે દેખીતી રીતે કામ કરતા હોય, પરંતુ તેમને ઉત્પાદનમાંથી દૂર કરી દો તેમ છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડે નહીં. ભારતમાં ખેતીની હાલમાં સૌથી મોટી સમસ્યા આ છે કે પ્રચ્છન્ન બેરોજગારો ખૂબ વધારે પ્રમાણમાં છે. હવે તમે સમજો કે એક કુટુંબમાં 4 વ્યક્તિઓની જરૂર છે, 7 વ્યક્તિઓ ખેતીમાં કામ કરે છે. આનો અર્થ એ થયો કે બાકીના 3ની ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની ભાગીદારી નથી. હવે આ 3 વ્યક્તિઓ જો ગામડેથી શહેરોમાં જતા રહે અથવા અન્ય કોઈ વ્યવસાયમાં જતા રહે, તો તમે સમજો કુલ ઉત્પાદન તો એનું એ જ રહેશે. હવે 4 લોકો જણા ખેતી કરશે તેમ છતાં. બીજું કે એ લોકો હવે ઘરમાં ખાશે નહીં અને બીજા પ્રકારના ખર્ચ થશે નહીં, એટલે ગર્ભિત બચતો છે, જેવું રેગનાર નર્સે કહ્યું. હવે એ લોકો બીજી જગ્યાએ કામ કરે છે, ત્યાંથી એ લોકો આવક કમાય છે. તો એક બાજુ આ 4 વ્યક્તિ ખેતી કરે છે, એમાંથી આવક થઈ, બીજી બાજુ એ લોકો શહેરોમાં ગયા, તેમાંથી આવક મેળવી. તો પરિવારની કુલ સરેરાશ આવકમાં વધારો થયો. પરિવારની કુલ સરેરાશ આવકમાં વધારો થયો.
દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, દેશનો આર્થિક વિકાસ વધ્યો. માટે રેગના નકશે આ લોકોને ગર્ભિત બચત કયું છે પ્રચ્છન્ન બેરોજગારો. અને પ્રચ્છન્ન બેરોજગારોની સમસ્યા જ્યાં સુધી ભારત જેવા દેશોમાં સોર્ટ આઉટ નહીં થાય ત્યાં સુધી ગરીબી રેખા નીચે જીવતી જનસંખ્યાનું પ્રમાણ ઘટાડવું એ બહુ જ અઘરું છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો, ગ્રામ્ય અર્થતંત્રમાં સુધારો કરવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આપવી, ખેતીને લગતા નિક્ષેપોની ઉપલબ્ધતા અને પર્યાપ્તતા શ્યોર કરવી, નિયંત્રિત બજારો દ્વારા ખેડૂતોને પોતાના પાકના કાર્યક્ષમ ભાવ અપાવવા, આધુનિક રીતે ખેતી થાય તે માટે આધુનિક નિક્ષેપો પૂરા પાડવા, સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે આર્થિક સહાય, પેકેજી, સબસિડી અને ધિરાણની સવલતો નાબાર્ડ દ્વારા પૂરી પાડવી. આવા ઉપાયો જો ખેતી ક્ષેત્રે કરવામાં આવે અને ખેતી ક્ષેત્રનો વિકાસ થાય તો ખેતીથી જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય. અને જો ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોની આર્થિક સ્થિતિ સુધરે તો દેશ આપોઆપ મોટા ભાગની જનસંખ્યા એ ગરીબી રેખાની ઉપર આવે. મિત્રો, તો જો આપણા દેશમાં વાસ્તવિક અર્થમાં જો તમારે ગરીબી ઘટાડવી હોય તો પછી તમારે આર્થિક વિકાસમાં વધારો કરવો પડે અને બીજો ખેતી ક્ષેત્રે વિકાસ કરવો પડે. કારણ કે ખેતી ક્ષેત્રે વિકાસ થશે તો દર 10 માંથી 6.5 વ્યક્તિઓ એમના જીવન ધોરણ પર તેની સીધી અસર પડશે અને પોઝિટિવ અસર પડશે. કુલ ઉત્પાદન અને ઉત્પાદકતા વધવાના કારણે કુટુંબની કુલ આવકમાં વધારો થશે અને પરિણામે ગરીબી ભારતમાં 100% ઘટશે. અને એટલા જ માટે ઘણા અર્થશાસ્ત્રી એવું માને છે કે until and unless if you don't develop or don't make it capable enough of the agriculture sector, you are not supposed to remove the poverty from India, because agriculture is a backbone of India. And still India is a country of the rural areas. ગામડાઓનો બનેલો દેશ છે. And in rural areas still the agriculture sector is the main occupation, or directly or indirectly somewhere maximum people are connected with the agriculture sector. So the first and basic priority is that to increase the productivity or marginal productivity of the labor or the land productivity in agriculture sector. ત્યારે આપણા દેશમાં ગરીબી શું થશે મિત્રો? ઓછી થશે. હવે ત્રીજો જે મુદ્દો છે, ઇન્વેસ્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. આંતરમાળખાનો વિકાસ એ આર્થિક વિકાસની પૂર્વ શરત સમાન છે. When I'm talking about the infrastructural facilities, કે આંતરમાળખાની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આંતરમાળખું એટલે શું? તો રોડ, રસ્તા, બ્રિજીસ, ટનલ, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, સ્વાસ્થ્ય, 24/7 ઇલેક્ટ્રિસિટી, પીવાનું સ્વચ્છ પાણી, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, આ બધું જ આવે. આ બધાને માળખાગત સુવિધાઓ કહેવામાં, આ બધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ કહેવામાં. ચલો મને એમ કહી દો, સરકારે બહુ જ મોટા પ્રમાણમાં બજેટમાં ખેતી ક્ષેત્રે રૂપિયા ફાળવવાની વાત કરી, ખેતી ક્ષેત્રે નિક્ષેપો મફતમાં આપવાની, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલું બિયારણ વગેરે વગેરે ફ્રીમાં આપવાની વાત કરી. એનું ઉત્પાદન થઈ પણ જાય, એની વહેંચણી પણ થઈ જાય, પણ જ્યાં સુધી ખેતી રોડ રસ્તાથી કનેક્ટેડ નહીં હોય, જ્યાં સુધી ખેતી ક્ષેત્રે આધુનિકતા અને નવીનીકરણ નહીં આવે, જ્યાં સુધી ખેડૂતોને જમીનમાં પાણી છે પરંતુ તેને બહાર કાઢવા માટે ઇલેક્ટ્રિસિટી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ નથી, પંપ ચલાવી શકતા નથી, then it's very difficult. તો બહુ અઘરું છે. ઇટ્સ વેરી 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 ડિફિકલ્ટ. તો આપણા દેશમાં માળખાગત સુવિધાઓ, કેનાલનું એક એવું નેટવર્ક આપણા દેશમાં હોવું જોઈએ કે એ કેનાલમાંથી, મુખ્ય નહેરમાંથી ઘણા બધા ખેડૂતોને શું મળતું હોય તો કે મોટા ભાગના ખેડૂતોને ખેતી માટે પાણી મળતું હોય, તેથી તે લોકો સિંચાઈ કરી શકે. વર્ષમાં
એક કરતાં વધારે પાક લઈ શકે. એ રવિ પાક, ખરીફ પાક અને ચોમાસાનો પાક પણ લઈ શકે. અને પરિણામે વર્ષમાં એક કરતાં વધારે વખત જો તે ખેતી કરી શકે તો એ સિંચાઈની સુવિધાઓના કારણે જ શક્ય છે. તો જ આપણા દેશમાં શું થાય, ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધે. એટલે આ બહુ જ મહત્વનું છે. ખેતીકીય વસ્તુમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ બજાર સુધી, બજારના નિક્ષેપો ખેતી સુધી પહોંચાડવા અને લાવવા લઈ જવા માટે તમારી પાસે ખૂબ સારા રોડ, રસ્તા, વીજળી અને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ હોવી જોઈએ. હવે જ્યાં સુધી આ નહીં હોય ત્યાં સુધી દેશમાં આર્થિક વિકાસ નહીં થાય, લોકોમાં રોજગારીની તકોમાં વધારો નહીં થાય. ખેડૂતોએ તો ઉત્પાદન કરી લીધું અને વેચાણ માટે ગયા ત્યારે તમને ખબર પડી કે આપણી વસ્તુઓની કિંમતો અત્યારે બજારમાં ધાર્યા કરતાં ખૂબ ઓછી મળે છે. પણ શું તમારે થોડા સમય પછી વેચવું હોય તો કોલ્ડ સ્ટોરેજ માટેની વ્યવસ્થા છે? This is include in the services, infrastructure, cold storage, warehousing. હવે એમાં એ ત્યાં પોતાનો સામાન જમા કરાવે, એને ત્યાં એક પાવતી મળે જેમાં એવું લખેલું હોય કે મિસ્ટર એક્સ નામક વ્યક્તિએ આજ તારીખ રોજ આટલા કિલો અનાજ, એમાં આટલા ઘઉં, આટલા જુવાર વગેરે જમા કરાયેલ છે. હવે આ ચિઠ્ઠી બેંકની બનાવેલાના આધારે, કોલ્ડ સ્ટોરેજમાં બનાવેલા આધારના ચિઠ્ઠીના આધારે બેંક માર્કેટ રેટ પ્રમાણે મલ્ટીપ્લાય કરે કે કિંમત ગુણ્યા કુલ અનાજ કેટલું પડ્યું છે, તો તેને તરત જ ખબર પડી જાય કે આની પાસે કેટલી અસ્ક્યામત પડી છે. એની સામે એને તે વ્યાજે નાણાં ધરે, ખેડૂત ઘરે પાછો જાય, પોતાના કામમાં લાગે. થોડા 2-4 મહિના પછી એને ખબર પડે કે ભાવ વધી ગયા છે, ત્યારે તે પેલા કોલ્ડ સ્ટોરેજમાં જઈને પોતાનું અનાજ વેચી આવે અને એનાથી જોઈતી વસ્તુઓ હાંસિલ કરી લે, બેંકનું વ્યાજ પણ ચૂકવી દે. એટલે ન કેવલ એને અહીંયા ફાયદો થાય, પણ એ ચોક્કસ કાર્યક્ષમ કિંમતે પોતાનું ઉત્પાદન વેચી શકે. કારણ કે ભારતીય ખેતીની સૌથી મોટી સમસ્યા શું છે? અયોગ્ય વ્યક્તિને અયોગ્ય સમયે અને અયોગ્ય સ્થળે વેચાણ કરવામાં આવે છે. The sale to the wrong person at wrong time at wrong place. And that's why place, price and person. Wrong place, wrong price, wrong person. And that's why ખેડૂતોને કાર્યક્ષમ ભાવ મળી શકતા નથી. હવે ખેડૂતોને કાર્યક્ષમ ભાવ નથી મળી શકતા, પરિણામે ભારતમાં ન કેવલ ખેતી પણ ખેતીથી જોડાયેલા 65% લોકો એ ગરીબી રેખાના દૂષણમાં જીવે છે. કેવું છે? સમગ્ર વિશ્વ માટે સોનાલિકા અને સોનાર ઘઉં, દાઉદ ખાની ઘઉં પકવનાર ખેડૂત, એના ઘરે તો લોકો બાજરીનો જ રોટલો ખાતા હોય છે, પણ શું કહું, જે ધરતીની છાતી ફાડીને એમાંથી અનાજ ઉગવે છે, તેના પોતાના જ બાળકો ભૂખથી ટળવળતા હોય છે. તો આમાં સુધાર કેવી રીતે કરી શકાય? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, દરેક ગામડામાંથી પાકો રસ્તો જાય, એ રસ્તો રેલવે સ્ટેશન અને એરપોર્ટને કનેક્ટ કરે, એ મેઇન નેશનલ હાઈવે સાથે જોડાય. પરિણામે ખેડૂતો પોતાના પાકની ખૂબ જ કાર્યક્ષમ કિંમત પોતાની અનુકૂળતાએ વેચીને પ્રાપ્ત કરી શકે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનો સુધારો કરવો જોઈએ. બેન્કિંગનો સુધારો નહીં થાય ત્યાં સુધી ખેડૂતોને કોણ લોન આપશે? હવે બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ જો નહીં થાય તો ખેડૂતોને લોન ક્યાંથી મળશે? તો ખેતીમાં નવતર પ્રયોગો કેવી રીતે કરશે? એ જૂનું દેવું કેવી રીતે ચૂકવશે? એ નવી જમીન કેવી રીતે ખરીદશે? એ ટ્રેક્ટર કેવી રીતે ખરીદશે? એટલે એ બધું જ મહત્વનું છે. ઉપરાંત મિત્રો, આપણા દેશમાં હજી પણ ઘણા બધા ગામડાઓ આઇસોલેટેડ અને રિમોટ એરિયામાં છે, ત્યાં હજી સુધી પાકા રસ્તા પહોંચ્યા નથી. તો તેમને સ્થાનિક બજારમાં વેચાણ કરી દેવું પડે છે, મંડી કે હાટમાં. એટલે અયોગ્ય સ્થળ થયું.
હવે એ રેગ્યુલેટેડ માર્કેટમાં ના આવે, કારણ કે રેગ્યુલેટેડ માર્કેટની સંખ્યા ઓછી હોય, તે ગામડેથી ખૂબ દૂર હોય અથવા તો ત્યાં જવા માટેના પાકા રસ્તા ના હોય. એટલે ઘણી વખત તો કુલ ઉત્પાદન કરતા વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય, ઘાટ કરતા ઘડામણ વધી જાય. એટલે રેગ્યુલેટેડ બજારોની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ. એ પણ એક મહત્વનું સૂચન છે કે દરેક રાજ્યમાં દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક નિયંત્રિત બજાર હોવું જ જોઈએ. એટલે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પુઅર છે. તમે વિદેશમાં જ્યારે પણ જઈને આવો છો ત્યારે તમને એવું લાગે છે કે તમારો દેશ 50 વર્ષ, ઘણા તો એવું કહે કે 100-150 વર્ષ આપણે પાછળ છે. એટલું અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકો ઊભું કરી શક્યા છે. તમે દુબઈ જઈને જુઓ, તમે યુરોપિયન કન્ટ્રી જઈને જુઓ, તમને કેટલો વાસ્ટ ડિફરન્સ લાગશે. હવે ટેક્સ એ બી ભરે છે, ટેક્સ આપણે પણ ભરીએ છીએ, ઇવન આપણે તો એમના કરતાં વધારે ટેક્સ ભરીએ છીએ, તો તેમ છતાંય આપણને કેમ સારી સુવિધાઓ નથી મળતી? તેમ છતાંય આટલા બધા લોકો બેરોજગાર કેમ રહે છે? ત્યાં બિલકુલ બેરોજગારી નથી. એટલે મહત્વનું એ છે મિત્રો કે જ્યાં સુધી દેશમાં આર્થિક વિકાસનો દર નહીં વધે ત્યાં સુધી આપણા દેશમાં રોજગારીની નવી તકોનું સર્જન નહીં થાય. અને રોજગારીની નવી તકોનું સર્જન નહીં થાય તો આપણા દેશમાં બેરોજગારી તો ઠીક, પણ ગરીબી પણ ક્યારેય ઘટી શકશે નહીં. એટલે એ પણ મહત્વનું છે. ત્યારબાદ ઇન્ક્રીઝ ઇન એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, આપણા દેશમાં રોજગારીની તકોમાં વધારો કરવો, જે રીતે ચીને કર્યું તેમ. અરે એક અહેવાલ પ્રમાણે ચીને તેમના દેશમાં સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ, રસ્તા પર ભીખ માંગતા વ્યક્તિઓ, ખૂબ જ આર્થિક નબળી સ્થિતિ ધરાવતા વ્યક્તિઓને તેમના ક્વોલિફિકેશન પ્રમાણે ટ્રેનિંગ આપી, અને ટ્રેનિંગ આપ્યા બાદ એ લોકોને ફેક્ટરીમાં કામે લગાડ્યા. અને ફેક્ટરીમાં કામે લાગ્યા બાદ એ બધા જ શ્રમિકો જે છે એ લોકોની ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ પણ કરવામાં આવતી, અને એ લોકોને 2 જ શિફ્ટમાં કામ કરવામાં આવતું, 12 કલાક અને 12 કલાક, બાકીના 12 કલાક રેસ્ટ કરો. એમાં મોટાભાગના એમ્પ્લોય કાં તો સૂઈ જતા અને કાં તો તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે, જેમાં ન્યૂઝપેપર વાંચી શકે, લાઇબ્રેરીમાં જઈ શકે, વોલીબોલ રમી શકે. જ્યારે કોઈ ભિખારી વ્યક્તિ, બેરોજગાર વ્યક્તિ, એને તમે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપો, then what else you want? That it's more than enough. એટલે તમે જુઓ છો કે ચાઇના સૌથી ઓછું શ્રમ ખર્ચ કરીને સસ્તી વસ્તુ બનાવે છે, કારણ કે ત્યાં લેબર કોસ્ટિંગ ઓછું છે. એક તો વસ્તી વધારે છે, બીજી બાજુ ચીને આવું આયોજન કરીને લોકોને ટૂંકા ગાળાની ટ્રેનિંગ આપીને સેલ્સ બનાવવાના, ચાઇનીઝ ટોયઝ બનાવવાના, બીજી કંઈ પણ ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એ બનાવવાની, એવા લોકોને સામેલ કરી લીધા છે. અને પરિણામે વસ્તી એક સમય વધારે હોવા છતાં પણ ચીનમાં બેરોજગારીનો દર ભારત કરતા ઓછો રહ્યો છે. એટલે બેરોજગારી ઘટાડવી હોય તો તમારે 100% બેરોજગારી ઘટાડવા માટે જેમ આર્થિક વિકાસ કરવો પડશે, એમ ગરીબી દૂર કરવા માટે પણ આર્થિક વિકાસ કરવો જ પડશે. એક નેતાએ 1980ના દશકમાં એવું કહેલું કે પ્રજા તરફથી ખર્ચાતો, લોકો તરફથી, સરકાર તરફથી, ગવર્મેન્ટ તરફથી ખર્ચાતો 1 રૂપિયો લોકો પાસે પહોંચતા પહોંચતા 20 પૈસા થઈ જાય છે. આટલી મોટી કરપ્શનની લાંબી ચેન છે ભારત. હવે વિચાર કરો, જો આટલી લાંબી ચેન હોય તો એને કેવી રીતે દૂર કરી શકાય? તો આપણા દેશમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધારવી ખૂબ જરૂરી છે. ભારત એ યુવાઓનો દેશ છે. આટલી મોટી સંખ્યામાં જો આપણા દેશમાં 18 થી 40 વર્ષની વયના લોકોની સંખ્યા કુલ આબાદીના 65% કરતા પણ વધારે હોય, તો વિચાર કરો કે ભારત કેટલો મહત્વનો આ મુદ્દો છે. અને જો તેના માનવ શ્રમનું યોગ્ય આયોજન કરવામાં આવે તો ન કેવલ આવા વ્યક્તિઓને રોજગાર મળે, પણ દેશની રાષ્ટ્રીય આવક વધતા દેશના આર્થિક વિકાસમાં વધારો થાય, ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બની શકે. પણ એવું વિચારી શકાતું નથી. ઘણી વખત એવો પણ વિચાર આવે છે મને, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી,
ભારત વિશ્વનો એક એવો દેશ છે જે વિશિષ્ટ પ્રકારનું ભૂખંડ ધરાવે છે. એક બાજુ વિશાળ જમીન પ્રદેશો તો બીજી બાજુ બહુ જ મોટી સંખ્યામાં ભારતમાં એ બહુ મોટા એરિયામાં કોસ્ટલ એરિયા એટલે કે સમુદ્ર તળનો કિનારો પણ મળ્યો છે. તમે ઘણા બધા દેશ એવા જોઈ લો જે ચારે બાજુથી પાણીથી જ ઘેરાયેલા છે, એટલે આયલેન્ડ છે, એટલે એમને જમીન માર્ગના લાભો નથી. ઘણા બધા દેશો એવા છે જે ચારે બાજુ જમીનથી ઘેરાયેલા છે, તો એ લોકોને દરિયાઈ માર્ગનો લાભ મળતો નથી. ભારત વિશ્વનો એક એવો દેશ છે જેમાં ખૂબ મોટી પ્રમાણમાં એકલા ગુજરાતનો દરિયો કિનારો 1600 કિલોમીટર છે. એટલે દક્ષિણ ભારતમાં તમે જો દક્ષિણમાં હિન્દ મહાસાગર ભારતમાંના ચરણોને ધુએ છે, તો એક બાજુ અરબ સાગર ને બીજી બાજુ વે ઓફ બંગાળની ખાડી, તે આટલા મોટા જળ વિસ્તારોથી ભરાયેલા સ્ત્રોતો જે ન કેવલ બીજા દેશ સાથેની એક નેચરલ બોર્ડર બનાવે છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશનના નજરિયાથી પણ એક ખૂબ જ સેફ અને સિક્યોર માર્ગ છે. હવે આ જે વિશિષ્ટ આબોહવાની વાત મેં તમને કરી કે વિશિષ્ટ ભૂખંડ કે ભૂપ્રદેશની ભારતમાં વાત કરી, તો ભારતના કોસ્ટલ એરિયામાં ખૂબ જોરથી પવનો ચાલે છે. જો જર્મનીની કંપની જે વિન્ડમિલ્સ એટલે કે પવનચક્કી બનાવે છે, એના સાથે ટાઈપ કરીને એવું કરી શકાય કે બધો જ ખર્ચ તમારો, તમે વિન્ડમિલ્સ લાવીને અહીંયા લગાવો, પછી જે કંઈ પણ વીજળીનું ઉત્પાદન થયું એ આપણે ગ્રીડ લાઈન દ્વારા દરેકના ઘરમાં પહોંચાડીશું. ન કેવલ એ પહોંચાડીશું, પરંતુ વધારાના આ પુરવઠાની અથવા અવેલેબિલિટીની આપણે વિશ્વના બીજા દેશોમાં નિકાસ કરીને પણ ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ કમાવી શકીએ. અને તે માટે ભારતમાં કે આપણા દેશની અંદર એક પ્રોપર ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇકોનોમિક પાવર જોઈએ. તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધારીને પણ રોજગારીની તકોમાં વધારો કરાય, તેનાથી ગરીબી આપોઆપ ઘટે. કંટ્રોલ ધ ઇન્ફ્લેશન. ફુગાવો એક એવી નાણાકીય ઘટના છે જેમાં ભાવમાં સતત અને એક ધારો વધારો થાય છે. સતત અને એક ધારો વધારો એટલે શું? વચ્ચે રોકાઈ જાય ફરી વધે, એને સતત ના કહેવાય, એને એક ધારો પણ ના કહેવાય. હવે તમે સમજો કે કોઈ વ્યક્તિ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, ફાઇન. હવે આ સંદર્ભમાં જો એ વ્યક્તિ જોબ ઓપોર્ચ્યુનિટીના સંદર્ભમાં આપણા દેશમાં એવા આર્થિક આયોજનો થાય જેના કારણે સ્કિલફુલ આયોજનોની વાત, અને તેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપીનો તો ખૂબ જ મહત્વનો ફાળો છે, જે સ્કિલ બેઝડ એજ્યુકેશનમાં વધારે ભાર આપી રહ્યું છે. તો એના કારણે આપણા દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીની તકો વધશે. બીજી બાજુ વધતી જતી મોંઘવારીને અંકુશ કરવાની વાત છે. ખેડૂતોની આવક તો નાણાકીય આવક તો સ્થિર રહે છે, પરંતુ વસ્તુઓની કિંમતોમાં નોંધપાત્ર વધારો થતા તેમની વાસ્તવિક આવક ઘટે છે. વાસ્તવિક આવકને હંમેશા ભાવ સપાટી સાથે કમ્પેર કરવામાં આવે છે. હવે ભાવ સપાટી વધે તો જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો માંડ સંતોષી શકતા હતા, હવે કિંમત તો એ લોકોની આવક તો એની એ જ છે, પણ વસ્તુઓની કિંમતો વધી જાય. હવે વસ્તુની કિંમતો વધી જાય એટલે શું? કે વસ્તુની કિંમતો વધી જાય એના કારણે ખેડૂત પાસે પર્યાપ્ત નાણાં ન હોય તેને ખરીદવાના, અને એટલા માટે પર્યાપ્ત નાણાં ના હોય ખેડૂત પાસે ખરીદવાના, અને પરિણામે આપણા દેશમાં ગરીબોની સંખ્યામાં વધારો થાય. તો મિત્રો, ફુગાવાને નિયંત્રિત કરવો, એક when too much money chasing a few, જે અનાજની મંડી હોય છે એમાં પણ વપરાતો હોય છે. હવે
બ્લેક મનીના કારણે જે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે એમને રોજગાર મળી શકતો નથી, જે જરૂરિયાતમંદ છે એ લોકોને રોજગારી મળી શકતો નથી. એટલે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું જરૂરી છે, પ્લસ કંટ્રોલ ધ બ્લેક માર્કેટિંગ એન્ડ કરપ્શન. તે પછી પોલિટિકલી સ્ટેબિલિટી. જો છોકરાઓ સરકાર સ્થિર ના હોય, એક ટાઈમ આ આવી જો સરકાર હોય તો શું થાય? કોઈ પણ યોજના જ પૂરી ના થાય, 5 વર્ષમાં કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો ના થાય. બીજી જે સરકાર બદલાઈ ગઈ તો કેન્દ્રમાં અલગ, રાજ્યમાં અલગ, તો કેન્દ્ર સરકાર ક્યારેય પણ રાજ્ય સરકારને આના માટે ભેગા ના કરે, કારણ કે એને ખબર છે કે આવકના સોર્સ ઘણા બધા છે. આનો અર્થ એ થયો કે આપણા દેશમાં ધનિકનો છોકરો મેડિકલમાં ઓછા પૈસા આવવા છતાં પણ ગમે તે રીતે ડોનેશન, એનઆરઆઈ કોટા કે મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન લે, વિદેશ મોકલે, પણ એને એ ડોક્ટર બનાવે. પરંતુ એક ગરીબ બાળકમાં એના કરતાં વધારે પોટેન્શિયલ હોવા છતાં પણ તે આજીવન આગળ નથી આવી શકતો, કારણ કે તેના ફાધર પાસે કરપ્શન કરવાના પૈસા નથી, અને પૈસા આપ્યા વગર મોટા ભાગના મહેકમામાં કામ થતું નથી. આનો અર્થ એ થયો કે આપણા દેશમાં રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ, ફુગાવાને નિયંત્રિત કરવું જોઈએ. હવે તો પોલિટિકલ સ્ટેબિલિટી બહુ મહત્વની છે. જો વારે ઘડીએ સરકાર બદલાતી રહેશે તો નેતાઓ પણ કામ નહીં કરે, ના કોઈ મહત્વની પ્રોજેક્ટ એ અમલમાં મૂકશે. લોકોને ખબર જ છે આવનારી સરકાર આ પ્લાનિંગ કાં તો બંધ કરી દેશે, કાં તો એનું નામ બદલીને પોતાના કોઈ સુપ્રસિદ્ધ નેતાના નામ પરથી રાખશે, આવું તુષ્ટિકરણ કરશે. એટલે આ બી સમસ્યા છે. પછી મેન પાવર ઓફ પ્લાનિંગ, એ આગળ મેં તમને કહ્યું તેમ કે મેન પાવર પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. ચાઇના પોતાના તમામ શ્રમિકોનું મેન પાવર પ્લાનિંગ કરી ચૂકી છે. હવે મેન પાવર પ્લાનિંગની અંદર ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે મેન પાવર પ્લાનિંગમાં કેવી રીતે રોજગારી વધારી શકાય, આર્થિક વિકાસનો દર વધારી શકાય, એમાં વિશેષ ફોકસ કરવાની જરૂર છે. તો એ મેન પાવર મેં ચાઇનાનું જે ઉદાહરણ આપ્યું એ પણ મહત્વનું છે. પછી વેરિયસ ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ. આ સિવાય ગરીબી રેખા નીચે જીવવા માટે ઘણા સરકારે એમને ઉપર લઈ જવા માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જેમાંના ઘણા બધા પ્રયત્નોનો એક પ્રયત્ન આજથી થઈ રહ્યો છે. હવે એક પ્રોગ્રામ્સ કયા કયા છે આપણે જોઈએ. નેશનલ ફૂડ ફોર વર્ક. નેશનલ ફૂડ ફોર વર્કમાં વ્યક્તિને કામના બદલામાં અનાજ આપવામાં આવે, કારણ કે પૈસામાં શું થાય છે, ઘોટાળો થાય છે, સ્કેમ થાય છે, ખેડૂતો સુધી પૈસા પહોંચતા નથી. ઉપરાંત પૈસા જે મેલ કેન્ડિડેટ છે પરિવારમાં, એ પોતાની સ્ત્રીને આપે નહીં, અથવા એના પાસેથી છીનવી લે, અથવા તો બીજી કોઈ વસ્તુમાં એને ખર્ચ કરી નાખે. પરિણામે એમને અનાજ આપવું વધારે યોગ્ય છે તેવું માનવામાં આવે. એટલે નેશનલ ફૂડ ફોર વર્ક આ બહુ મહત્વનું છે. ખૂબ સરસ ટિફિન સેવાઓ પૂરી પાડે છે ગુજરાતમાં અને ભારતમાં પણ. હવે આ જે સંસ્થા છે એ સંસ્થા કામના બદલામાં પૈસાની પણ અનાજ. ખેતી સિવાયના ગ્રામોદ્યોગ, એટલે કે જેમાંથી ખેતીને કાચો માલ મળે છે તેવી તમામ પ્રકારની યંત્ર સામગ્રીઓનો આમાં સમાવેશ થાય છે. એટલે સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, જેમાં કોઈ પણ પરિવારના કુટુંબને 365 દિવસમાંથી જે રજાઓ કાઢો અને તે પછી જે ફાઇનલ થતું હોય એ ફાઇનલ થતું હોય એના ભાગે કેટલું આવે છે તે જોઈ શકાય. તો સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, આ બધી જ યોજનાઓ ગરીબ કુટુંબને પહેલા નક્કી કરે છે, એ લોકોને જુએ છે, એમની નોંધ તૈયાર કરે છે,
રહેનારા અને નિભનારા લોકો કેટલા છે તે દર્શાવે છે. આ બધું જ કર્યા બાદ રૂરલ હાઉસિંગ ઇન્દિરા વિકાસ આવાસ યોજના, તો આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જેમાં ગરીબ વિહોણા ખેડૂતોને ખૂબ જ નજીવી કિંમતે 5-7 લાખ રૂપિયા કદાચ ફ્લેટ આપી દે છે. પરિણામે આપણા દેશમાં મિત્રો જે ગ્રામ્ય સ્વરોજગાર યોજના છે, મોટાભાગે ગામડાઓમાં શરૂ કરવામાં આવે છે. એના 2 કારણ છે. નંબર 1 કે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમ ખૂબ જ સરળ અને સસ્તો હોય, સરળતાથી પ્રાપ્ત હોય. બીજું કે ભારતની મોટાભાગની જનસંખ્યા હજી પણ ગામડાઓમાં વસે છે. લગભગ 65% તમે વિચાર કરો. આનો અર્થ એ થયો કે ભારતમાં મોટાભાગની યોજના ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોથી કનેક્ટેડ છે. ફેર તે પછી રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ REGP, આના અંતર્ગત યુવાઓને જે બેરોજગારો છે એ તમામને એક પ્રોપર ટ્રેનિંગ આપીને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરી શકાય છે. તો રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ, પછી રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરલ પ્રોગ્રામ, પછી પ્રાઇમ મિનિસ્ટર્સ રોજગાર યોજના, પ્રાઇમ મિનિસ્ટર્સ આવાસ રોજગાર યોજના અથવા આવાસ યોજના, જેમાં માનનીય પ્રધાનમંત્રીના નામે ઘણી બધી આવાસ યોજનાઓ બની છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીના નામે પણ ઘણી આવાસ યોજના બની છે. એસપી રિંગ રોડ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં એક સ્કીમ બની છે, જેમાં મોટા ભાગે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ એલોટ થયા છે. એટલે સરકારના પ્રયત્નો પણ આની પાછળ એટલા જ મહત્વપૂર્ણ. હવે આ જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે, એ ગ્રામ સડક યોજનામાં ખૂબ જ નજીવા કિંમતે ખેડૂતોને સાધનો અને મકાન એલોટ કરી દેવામાં આવે છે. હવે એ પોતાની ત્રેવડ પ્રમાણે જો પોતાના સ્વાસ્થ્ય માટે પણ પર્યાપ્ત ખર્ચ ના કરી શકે, પોતાની પ્રાથમિક જરૂરિયાતો પાછળ પણ ના શકે, તો ગ્રામ્ય કે શહેરી હોય તે ગરીબી રેખાની નીચે જીવે છે. આમ મકાન વગરના ગરીબ લોકોને પસંદ કરી તેમને મકાનની સોંપણી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ત્યારબાદ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IRDP, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ ખૂબ જ મહત્વનો પ્રોગ્રામ, અને તેમાં ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સૌથી લાસ્ટમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને જે લાભ મળતા હતા, હવે તેમાં સમીકરણ બદલાયું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને ઝડપથી ન કેવલ લોન આપવામાં આવે છે, પરંતુ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IRDP, એ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સરકાર અંતરિયાળ વિસ્તારોમાંથી કુટુંબોને પસંદ કરીને તેમને ઓછામાં ઓછા 120 કે 180 દિવસ કરતા વધારે સમય માટે રોજગાર પૂરું પાડવાનું વચન આપે છે. આ જ રીતે ટ્રેનિંગ ફોર રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એને લેન્ડલેસ ફાર્મર એટલે જમીન વિહોણા ખેડૂતો કહેવામાં આવે છે. એ જે લોકોની દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારની જમીન બોલતી ન હોય તેવા જ ખેડૂતોને આમાં પસંદ કરવામાં આવે છે. સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોને આનાથી દૂર રાખવામાં આવે છે. એટલે ઓનલી ધીસ scheme is supported to child as well as those who are not able to do their work. ત્યારબાદ
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેશન એક્ટ મનરેગા. હવે મહાત્મા ગાંધીજી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આની અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં એક કેમ્પેન ચલાવવામાં આવે છે, જેમાં 180 કરતા વધારે દિવસની રોજગારી પૂરી પાડવાનું પ્રાવધાન કરવામાં આવે છે. એટલે મહાત્મા ગાંધીજી નેશનલ રૂરલ પર્પલ, તો મહાત્મા ગાંધીજી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મનરેગા, જે હાલની વર્તમાન સમયની ખૂબ જ મહત્વની આ યોજના છે, જેને એમ નરેગા મનરેગા, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોને કામ આપવામાં આવે છે અને એ લોકોની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેવી જ એક મહત્વની યોજના છે અંત્યોદય કાર્યક્રમ. અંત્યોદય કાર્યક્રમ, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘણા બધા નેતાઓએ પણ કામ કર્યું. અંત્યોદય કાર્યક્રમ એટલે અત્યંત ગરીબમાં ગરીબ વ્યક્તિઓની પસંદગી થાય અને તેમને ચોક્કસ નિશ્ચિત સમય માટે રોજગાર આપવાનું વચન આપવામાં આવે અથવા એવું લખાણ આપવામાં આવે. તો મહાત્મા ગાંધીજી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી ફોર મનરેગા, તો આ જે એમજી નરેગા કે મનરેગા છે, એ પછી અંત્યોદય પણ ખૂબ જ મહત્વની યોજના છે, જેમાં અત્યંત ગરીબમાં ગરીબ કુટુંબને પસંદ કરી અને એ લોકો પાસે ખાવાનું અનાજ કશું જ નથી તેવું બતાવવામાં આવે છે. અને પરિણામે આ વ્યક્તિઓ, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષી શકતા, તેમને ગરીબી રેખાથી ઉપર કેવી રીતે લઈ શકાય, અત્યંત ગરીબમાં ગરીબ વ્યક્તિઓને કુટુંબોની પસંદ કરીને તેમને રોજગાર પૂરો પાડવો, તેને કહેવાય અંત્યોદય પ્રોગ્રામ. આવી ઘણી બધી સરકાર દ્વારા સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેના કારણે ગરીબી દૂર કરવાના સરકાર ભરસક પ્રયત્નો કરે છે. અને આ જ ગરીબી નિવારણની આપણી આજની આ ટોપિક અને સ્લાઇડ્સ અને પીપીટી હતું. આઈ હોપ કે તમને લોકોને આ ટોપિક ભણવામાં ખૂબ જ મજા આવી હશે અને તમે ઘણું બધું ગરીબી કેવી રીતે ઘટાડી શકાય તે વિશે જાણ્યું હશે. આવનારા સમયમાં આવી જ એક સમસ્યા, જેને ભારતનો બર્નિંગ ઇશ્યુઝ કહેવાય છે, અને તે છે બેરોજગારી. તો બેરોજગારીનું એક ચેપ્ટર પૂરું કરીશું, ત્યારબાદ વસ્તીનું પણ એક ચેપ્ટર પૂરું કરીશું. ત્યારે એક આર્થિક વિકાસ અને આર્થિક સમસ્યાઓનો આ ટોપિક પૂરો થશે. તો ત્યાં સુધી આપ મને રજા આપો અને આમ જ સ્વયંપ્રભા ઇગ્નુના ઓનલાઈન લેક્ચર્સ જે તમારા ઘરે આવી રહ્યા છે અને ઘર બેઠા જ્ઞાન ગંગાનો લાભ મળી રહ્યો છે, તેનો તમે આનંદ ઉઠાવો. જય હિન્દ, નમસ્કાર.